રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની નિર્માણ કામગીરી શરૂ છે અને દરરોજ લાખો વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આની અગાઉ જનહિત હાઈવે આંદોલન સમિતિ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવ કરી અને અમે લાખો વાહન ચાલકોનો અવાજ બન્યા હતા. આજે અમે નેશનલ હાઈવે ઓથોરિટીના નિંદ્રામાંથી જગાડવા માટે હાઈવે ઉપર ચક્કાજામ કરીને જનાક્રોશ ઠાલવ્યો છે. કારણ કે ગઈકાલે જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ હાઈવેનો કડવો અનુભવ થતા તેમને માર્મિક ટકોર કરી છે. ત્યારે રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સાંસદો અને ધારાસભ્યો આ બાબતે કેમ કાંઈ નથી બોલતા? દરરોજ કલાકોનો ટ્રાફિક ચક્કાજામ, અકસ્માતોની હારમાળા, બિનકાયદેસર ટોલ વસૂલાત અને જ્યાં જોવો ત્યાં ખાડાઓ, દરરોજ આ રીતના અનેક પ્રકારની વાહન ચાલકોને રાજકોટ અને જેતપુર હાઈવેનું નામ સાંભળતા જ માથાનો દુખાવો શરૂ થાય. તેમ છતાં તંત્ર, કલેક્ટર તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર ફોટો સેશન કરે, કોઈ જાતનું ગ્રાઉન્ડ ઉપર વાહન ચાલકોને કોઈ ફાયદો નથી. ખૂબ જ શરમજનક બાબત કહેવાય. રાજકોટ જેતપુર હાઈવે ઉપર પૂરો તમે 150 કિલો ટોલ વસૂલો તો જામનગર, અમૃતસર, ભારતમાલા હાઈવે ઉપર બિસ્માર રસ્તાને લીધે તમે ત્યાં ટોલ વસૂલાત સ્થગિત કરતા હોય તો હાઈવે ઉપર શા માટે નહીં? સંપૂર્ણપણે આ બંને ટોલ પ્લાઝાઓ બિનકાયદેસર છે. આજે અમે હાઈવે ઉપર ચક્કાજામ કરી અને અમે અમારો વિરોધ દર્શાવ્યો છે. આવનારા સમયની અંદર ટોલ પ્લાઝાઓ ઉપર અમારા કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સાથે વિરોધ કરવાના છે. જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં. આ સૂત્ર અમે સાર્થક કરીને રહેવાના છે. અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના અને જે સૌરાષ્ટ્રના મોટા ભાજપના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને આ ડૂબી મરવું જોઈએ. ડબલ એન્જિન કહેવાતી સરકાર આની મોટી નિષ્ફળતા કહી શકાય. સેટેલાઇટ ઉપરથી વાતો કરનારા કે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું લોકસભાની અંદર બહુ સુફિયાની વાતો કરે નીતિન ગડકરીજી. એકવાર રાજકોટ જેતપુર હાઈવે ઉપર આવીને દેખાડો તમે સ્પેસ ટેકનોલોજીથી આ હાઈવેની સ્થિતિ જોવો. ખાડા ઉપર હાઈવે છે, હાઈવે ઉપર ખાડા નહીં હોય. ડૂબી મરવું જોઈએ તંત્રએ અને ખોટી રીતના વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત આ કોઈ દિવસ કદાપી ચલાવી ન હોય.